હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત. સ્વાગત છે તમારું અમારા નવા ગુજ્જુ ફેમિલી વ્લોગમાં. તો કાલે તો મસ્ત મજાનું વાવાઝોડું માટી સાથે ઉડીને આવ્યું હતું અને પાછળથી વરસાદ પણ પડ્યો હતો. મસ્ત વાતાવરણ થઈ ગયું હતું, ઠંડક થઈ ગઈ હતી, એમ એસીની જરૂર પડી ન હતી. તો આજની શરૂઆત કરીએ આપણા શુભ સુવિચારથી. તો કહેવાય છે કે માણસને સફળતા મળે છે ને એટલે સીડીની જેમ ઉપર ચડવા લાગે છે, પણ સીડીની ચડતાની સાથે એ એની માણસાઈ નીચે છોડતો જાય છે. આપણે સફળ થઈએ છીએ પણ આપણી જે માણસાઈ છે ને એ આપણે છોડવી ના જોઈએ. તો ચલો, શુભ સવાર તો થઈ ગઈ છે, હવે જોઈએ કેવું થાય છે આગળ. જુઓ ભાઈ, નાસ્તામાં શીખવાર શું બની રહ્યું? પીઝા બની રહ્યા છે. કયા પીઝા કહેવાય ને? સોજી પીઝા. સોજીના પીઝા બની રહ્યા છે. હવે ડાયટ સ્પેશિયાલિસ્ટ સોજી પીઝા છે આ. જો બે બની ગયા છે, અને કટિંગ કરવાનું બાકી છે. અને ઉપર તમે જો પેલું શું કહેવાય ને, ઉપર સોસીસ લગાવવા હોય તો તમે લગાવી શકો છો. ડાયટ સ્પેશિયલ પીઝા છે આ. આપણે રેસીપી ચેનલમાં મુકાઈ જેવા છે આ. હા તો ચલો કરી દઈએ. ચલો, તો નાસ્તો થઈ ગયો છે, આપણે ફટાફટ નાસ્તો કરી દઈએ. તો ચલો ગાઈસ, જમવા માટે માખણ, સુંદો, ભીંડા અને રોટલી અમે જમવાનું બનાવી દીધું છે. આ બધાને જમવા માટે બોલે પણ કોઈ આવતું નથી. પેલા ભાઈને અમારે છે ને અત્યારે થોડી તકલીફ છે એટલે બહુ પાડી રહ્યો છે. અને આને ખાવું છે તારે? આ ખાવાનું ના પાડે છે. ખાવું તારે? ખાવાનું ના પાડે છે રે. મને તો કંઈ હા સંભળાતી જ નથી. હા, જેને ખાવું એ બેસી જાય. તાર ના ખાવ તું ત્યાં બેસી જા બેટા. હા, શું કહેવાનું છે ને? હા, કોને હેરાન કરે છે? ખુશી મનો બધા રમે છે ને એ મસ્તી કરો છો બધાને એટલે. કોણ હેરાન કરે છે તને? માઈનો. માહી તને હેરાન કરે છે? હા. મેં હું હેરાન કરી બોલ. બોલ. હા. તાલે મનસી જોડે ના જવાય, ખુશી કો જોડે નહીં જવાનું. આપણે લેસન કરાવવાનું. આપણે તું કર ને, હું તો રોજ કરું છું. બોલો. બેહાડું. ના, હું તો લેસન કરી રોજે. ચિકન નહીં કાઢી ગયા. ચિકન નહીં કાઢી. એ તો બધા તું ઉછી કરવાની તો એટલે મારે જ ના. ટીટી કરવાનું જોર આવે, ચી કરવાનું જોર આવે. ના મરાય પકાય ને દીદી છે તો. આ લોકો છુપામ છુપાઈ રમી રહ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10. આનો વાળો આવ્યો. હા, 1 2 3 4 5 6 7 8 9 10. જા ભાઈ, અમારા 2 દિવસ બીમાર હતા, આજે થોડી ગાડી ઠીક થઈ લાગે છે. શું કરે છે તું અહીંયા અંદર? ખબર નહીં શું કરે છે અંદર? તો ગાઈસ જો, આને ભાઈએ નવું કર્યું. શું કર્યા તે? ક્યાં ગાલી દો? અને એ ના નીકળે, ત્યાં તોડી દીધું. તૂટી ગયું. તો આ ભાઈએ નવો કાંડ કરી દીધો છે. જો એમ ના આવે બેટા, મૂકી દે તું. હા,
બાનો પાડો. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, સાંજના વાગે છે 7:30 અને જમવાનું બની રહ્યું છે. શું બનાવ્યું ભાઈ જમવાનું? સેવ ટમેટાનું શાક છે ભાઈ આજે. મસ્ત દેશી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક છે. હા, અને ભાખરી. સેવ ટમેટાનું શાક અને ભાખરી છે. વાગ્યું હોય તો મટી જાય. તો મેડમ તમારા માટે એક પ્રશ્ન છે. એવું બોલ છો. ઓકે, પથ્થરો બોલ લઈને આવ્યો છે. જો મારે પેલા દૂધમાં પડે નહીં. પિયા બોલ લઈને ને હા રડો ત્યારે. તો બતાવો, બોલો એવી કઈ વસ્તુ છે જે કોઈ પણ મતલબ વગર તમારી જોડે જ હોય છે, જેનો તમારા પાસે એનો મતલબ જ ના હોય કે ભાઈ મારા આના જોડેથી આ વસ્તુ લેવાની છે, કે આ મતલબ વગરનું તમારી જોડે રહેતું જ હોય છે એમ. ટેલેન્ટ મતલબ માટે મારે તો મતલબ ના હોય, મતલબ વગર રહેતું હોય આપણા જોડે એમ. એટલે કે કહેવાનો ભાવ નથી કહેતા કે ભાઈ કોઈ પણ જાતનું એનામાં તમારી જોડે કોઈ આશા ના હોય એમ. ઈર્ષા ના કહેવાય એને, શું કહેવાય? સ્વાર્થ વગર તમારા જોડે રહેતું જ હોય એમ. એવું કયું છે કે જે તમારા સ્વાર્થ વગર તમારી જોડે જ રહેતું હોય એમ? બોલો. ના, પણ એક છે જે દરેક જણ જોડે રહેતું છે. હું હોઉં તો મારી જોડે પણ એ હોય જ, જે સ્વાર્થ વગર મારી જોડે રહેતો હોય. મોબાઈલ જબરી અઘરી નોટો પડી છે ઘરમાં. પૈસા તો મોટું મેન મહાન કારણ હોય છે, અને હર હંમેશા તમારી જોડે જ હોય. પૈસા ચલો તમે એથી ત્યાં જ્યાં તો મૂકી દે. મોટી વસ્તુ જવાબ છે આપણો પડછાયો. આપણા જોડે જ હોય છે. જો તું નીચે ઊભી છે ને તો તારો પડછાયો જોડે જ છે ને. તમે ગમે ત્યાં જાઓ, બિના मतलब કે આપકી परछाई आपके साथ रहती है. ના, આપણે બરાબર જ પૂછ્યું કે એવું કોણ છે જે તમારી જોડે રહે છે? તો કોણ છે? તો પડછાયો છે. બોલ, બનાવો, શાક બનાવો. શું કરે છે અથર્વ? તું શું કરે છે? તો જો આ બે ઘરના અંદર રમણ ભમણ કરવા વાળા આ બે, બીજું કોઈ જ નહીં. ચાલશે હવે. એટલે શું થયું? કોણ જુઠ્ઠું બોલે છે? કેમ? એના બૂટ ચંપલ બહાર છે તો કહી દે અંદર મૂકી દે. તારા નથી મૂકવાના, એના અંદર મૂકવાના. એમ કહી દે કે અંદર મૂકી દે. બહાર છે એના બૂટ. આ શું છે નીચે અંદર પડે? મૂક અંદર, ચાલ. છોકરીને ખોટી પાડે છે જુઠ્ઠો બાબડિયા ભૂત. ના, મમ્મી જોડે હતા ડિસ્ચા. શું કરો છો તું? તો ગાઈઝ વાગે છે 11:30. આ બધાનો પોપટ થઈ ગયો છે આજે. હું જોઈ રહી છે ભાઈ, આ બધા મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. મહેમાન આવ્યા નહીં અને મોય થઈ ગયું. ના ચાલવાના ઠેકાણા. મહેમાન ના આવ્યા, પોપટ થઈ ગયો. તો જો ભાઈ અમારા બધાનો પોપટ થઈ ગયો. મહેમાન આવ્યા નહીં, ચાલવા જાવ તો ચાલવા ના જાય કશું નહીં. બોલો હવે. તો ખબર નથી પડતી. આ બહાર લઈને જાય છે ઊંઘવા માટે રેડી. તો આ મસ્તી ચડી છે ને તારો ધાબડો જાય. સોફા પાથરી દે તો ભાઈ. તું આગળ જા બેટા.
નહીં સેટિંગ આવતું આગળ પગલે તો ભાઈ ચલો આપણો બેડ તૈયાર થઈ ગયો છે ઊંઘવા માટેનો ગમગમાઈને તો સૂઈ જઈએ હવે ઓકે અચુભાઈ જેમ બે હજી હવે ચાલતી અચુભાઈ જેમ બે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય ગાવું જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ